કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત ના ભાગ નંબર 4 માં આપણે પ્રકરણના સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જોઈએ સ્વાધ્યાય 3.3. તો સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા મિત્રો આપણને ખ્યાલ છે કે આ ચેપ્ટરના ભાગ નંબર 1ના વિડીયોમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ જે છે એના વિશે આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છે. તો આપણે એની અહીંયા શોર્ટ ટ્રીક જે છે એ આપણે અહીંયા આગળ જોઈશું. બરોબર, જો તમને આ શોર્ટ ટ્રીક એની યાદ રહેશે તો મિત્રો તમને આ જે સ્વાધ્યાય 3.3 જે છે એ તમે ઇઝીલી એના દાખલા ગણી શકશો. તો વાત કરીએ વિભાજ્યતાની ચાવી 2. તો કે એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક મિત્રો 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છે. બરોબર, આ 2ની વિભાજ્યતાની ચાવી હતી. પછી એવી જ 5ની, તો કે એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય અથવા તો 5 હોય તો તે સંખ્યાને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છે. પછી એના જેવી જ કે 10, કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેને પણ આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છે. તો અહીંયા 2, 5 અને 10 ની જે વિભાજ્યતાની ચાવીઓ જે છે મિત્રો એકબીજાને મળતી આવે છે. પછી આપણે વાત કરીએ 4 અને 8 જોઈએ. તો કે છેલ્લા 2 અંકો વડે જો આપણે 4 ને નિશેષ ભાગી શકીએ તો તે સંપૂર્ણ સંખ્યાને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છે. એવી જ રીતે 8ની વિભાજ્યતાની ચાવી, તો કે છેલ્લા 3 અંકો, કોઈ પણ સંખ્યાના છેલ્લા 3 અંકો વડે જો આપણે 8ને નિશેષ ભાગી શકીએ તો પછી તે સંખ્યા 8 વડે નિશેષ ભાગી શકાય છે. પછી વાત કરીએ 3, તો કે તમામ અંકોના સરવાળા, જે આપણને સંખ્યા આપેલી છે તેના તમામ અંકોના જો સરવાળાને 3 વડે જો આપણે નિશેષ ભાગી શકીએ મિત્રો તો એ આખી સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છે. એટલે કે જે અંકો જે હશે એનો સરવાળો કરવાનો, એનો જે જવાબ આવે એને આપણે 3 વડે નિશેષ જો ભાગી શકીએ તો એ આખી સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ છે. વાત કરીએ 9, તો કે તમામ અંકોના સરવાળાને, એવી રીતે 9માં કે સંખ્યાના તમામ અંકોના સરવાળાને જો જે જવાબ આવે એને જો તમે 9 વડે જો નિશેષ ભાગી શકો છો તો આપેલી સંખ્યાને પણ તમે 9 વડે નિશેષ ભાગી શકો છો. તો અહીંયા આગળ જુઓ કે 3 અને 9 ની ચાવી જે છે એકબીજાને મળતી આવે છે. એવી રીતે 4 અને 8ની પણ ચાવી એકબીજાને મળતી આવે છે. હવે વાત કરીએ 6, તો કે 6ની ચાવીમાં મિત્રો આપણે શું યાદ રાખીશું કે જો 2 અને 3 નું જે વિભાજ્યતાની ચાવી છે 2 અને 3ની, તે બંને વિભાજ્યતાની ચાવી જે છે એને જો લાગુ પડતી હોય જે તે સંખ્યાને તો આપણે કહી શકીએ કે 6 વડે એને નિશેષ ભાગી શકીએ છે. એટલા માટે કે 0, 2, 4, 6 કે 8 હોય એકમનો અંક તો આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ. તો સંખ્યા એવી હોવી જોઈએ. અને બીજું કે તમામ અંકોના સરવાળો આપણે કરીએ અને જો એનો જે જવાબ આવે એને જો આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, બરોબર, જો આ બંને વિભાજ્યતાની ચાવીનું પાલન થતું હોય 2 અને 3ની, તો જ આપણે 6ની તો જ આપણે તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકીએ છે મિત્રો. આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે 11ની વિભાજ્યતાની ચાવી, તો આપણને યાદ છે કે એકી અને બેકી સ્થાનોના અંકોના સરવાળાને, કોઈ પણ સંખ્યા આપેલી છે એમાં એકી અંકોનો સ્થાન એટલે કે 1, 3, 5, 7 એવી રીતે જે એકી અંક જે ખરા, બરોબર, એનો સરવાળો અને બેકી એટલે કે 2, 4, 6, 8 એ સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો આપણે કરવાનો અને એનો જે તફાવત આવે એ જો તફાવત 0 કે મિત્રો જો 11 હોય, 0 કે 11 હોય તો આપણે તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આ આપણે તમામ વિભાજ્યતાની ચાવીઓ જે છે એ મિત્રો આપણે આ ચેપ્ટરના વિડીયો નંબર 1માં આપણે શીખી ગયા છીએ. ઓકે, તો ચલો હવે આગળ વધીએ. હવે અહીંયા આગળ જોઈએ કે વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરી નીચેની સંખ્યાઓ કોના વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો મિત્રો અહીંયા આગળ જુઓ કે અહીંયા આગળ આપણે 2, 3, 4
છેક 11 સુધી આપણને આપેલું છે. તો આમાંથી અહીંયા પણ સંખ્યા પણ આપેલી છે. આપણે જે આ સંખ્યા છે 128, આ બધી જે સંખ્યાઓ એમાં આપણે અહીંયા આગળ જે વિભાજ્યતાની ચાવી એને લાગુ પડતી હોય ત્યાં આગળ આપણે શું લખીશું? હા લખીશું. અને જો ત્યાં આગળ વિભાજ્યતાની ચાવી લાગુ ના પડે તો ત્યાં આગળ આપણે ના લખીશું. તો આપણે એક ઉદાહરણ જોઈએ મિત્રો. તો એના ઉપરથી તમે ડાયરેક્ટ આખું જે છે એ તમે લખી શકશો. તો હવે અહીંયા આગળ જોઈએ કે આપણે 128 જોઈએ મિત્રો. તો અહીંયા છો 2 ની માટે વિચારીએ તો આપણે 2 ની વિભાજ્યતાની ચાવી ખબર છે કે એકમનો અંક 2, 4, 6 કે 8 કે 0. તો અહીંયા આગળ 8 છે એટલા માટે એ અહીંયા આગળ શું આવશે? હા આવશે. એટલે કે 2 વડે વિભાજ્ય છે. 3 વડે એટલે કે તમામ અંકોનો સરવાળો એટલે કે 8 ને 2 10 ને 1 11. 11 ને આપણે 3 વડે ભાગી શકતા નથી બરોબર, એટલા માટે એને 3 વડે નિશેષ ભાગી શકાશે નહીં. એવી રીતે 9 ને પણ નહીં ભાગી શકાય કારણ કે 8 ને 2 10 ને 1 11. 11 ને આપણે 9 વડે ભાગી શકતા નથી. ઓકે, પછી આપણે 4 ની વાત કરીએ તો 4 ની વિભાજ્યતાની ચાવી શું? છેલ્લા 2 અંકો એટલે 28 છે અહીંયા બરોબર. તો જો 28 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો કે હા, 7 ચોક 28. તો એટલા માટે અહીંયા હા આવશે. 5 માં શું હતું કે એકમનો અંક 0 અથવા તો 5 હોય તો અહીંયા તો 8 છે એટલે અહીંયા ના આવશે. એવી રીતે 6 કે 2 નું તો પાલન કરે છે મિત્રો બરોબર છે, પણ 3 નું પાલન કરવી જોઈએ. 6 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે 2 અને 3 બંનેનું વિભાજન, પણ અહીંયા 3 નું જો તમે કે એનું પાલન કરતી નથી એટલા માટે 6 પણ કેવી આવશે? ના જ આવશે. 8 જે છે એમાં શું હતું મિત્રો કે છેલ્લા 3 અંકો એટલે કે 128 જો ભાગ્યા આપણે 8 કરીએ બરોબર તો એને નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો એટલે આ આવશે. ઓકે, પછી 9 એ તો ના આવશે જ આપણે કીધું. 10 તો અહીંયા આગળ જો કે છેલ્લે 0 નથી મિત્રો બરોબર એકમનો અંક, એટલા માટે અહીંયા આગળ શું આવશે? એકમનો અંક 0 નથી એટલે ના આવશે. અને 11 માં શું કહે છે કે એકી અને બેકી સ્થાન, એકી એટલે 8 ને 1 9 થાય અને 2 1 જ છે તો 9 - 2 કરો તો મિત્રો 7 આવે બરોબર ને. એટલા માટે 11 કે 0 આવતું નથી એટલા માટે 11 ને આપણે આ 128 જે છે એની વિભાજ્યતાની ચાવી લાગુ પડતી નથી. તો આવી રીતે જો તમને વિભાજ્યતાની ચાવી યાદ હોય તો આ તમામ સંખ્યાઓ જે છે એના વિશે અહીંયા આગળ તમે શીખી શકો છો. અને તમે જો વિભાજ્યતાની ચાવી યાદ હશે તો અહીંયા તમે એને હા કે ના કઈ આ બધી સંખ્યાને કઈ વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે કે નહીં એટલે કે વિભાજ્ય છે કે નહીં આ સંખ્યાઓ વડે એ તમે અહીંયા પુસ્તકમાં દર્શાવી શકો છો મિત્રો. ઓકે, આ તમારે અહીંયા આગળ જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે મિત્રો. ચલો આગળ વધીએ કે હવે વાત કરીએ કે વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરી નીચેની કઈ સંખ્યાઓ 4 અને 8 વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવાનું છે મિત્રો. ચલો 572 છે મિત્રો. હવે આપણને ખબર છે કે 4 ની વિભાજ્યતાની ચાવી મિત્રો અહીંયા આગળ શું છે કે છેલ્લા 2 અંકો અહીંયા જો 72 જે છે બરોબર, 72 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ બરોબર. તમે 72 ભાગ્યા 4 કરો તો એને નિશેષ ભાગી શકીએ છીએ એટલે 572 ને જો છેલ્લા 2 અંકો 72 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. આથી 572 ને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું. જ્યારે 8 માં શું કહે છે છેલ્લા 3 અંકો એટલે કે 572 ભાગ્યા 8 પણ એને નિશેષ ભાગી શકાતું નથી એટલા માટે 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. અહીંયા આગળ બીજી સંખ્યા આપેલી છે એમાં 4 માટે વિચારીએ તો શું હતું? છેલ્લા 2 અંકો એટલે કે 52 એટલે કે 52 ભાગ્યા 4 કરીએ આપણે બરોબર તો એ પણ નિશેષ વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે આ જે સંખ્યા જે છે એના 2 અંકો 52 ને 4 વડે આપણે નિશેષ ભાગી શકાય છે. આથી આ જે સંપૂર્ણ સંખ્યા જે છે એને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 52 ભાગ્યા 4 કેટલા થાય? 13 ચોક 52 થશે મિત્રો. ઓકે, હવે આપણે એને 8 ની વિભાજ્યતાની ચાવી આપણે એને લાગુ કરીએ તો છેલ્લા 3 અંકો એટલે કે 352 જો 352 ને આપણે 8 વડે ભાગીએ છીએ તો તેને પણ આપણે નિશેષ વડે ભાગી શકીએ છીએ એટલા માટે 8 ને પણ આ સંખ્યા જે છે એ નિશેષ ભાગી શકશે મિત્રો. ચલો સી અહીંયા 5500 આપેલા છે બરોબર. તો સૌપ્રથમ આપણે 4 ની વિભાજ્યતાની ચાવી મિત્રો શું થશે કે છેલ્લા 2 અંકો 0 છે તો આપણે 0 ને 4 વડે ભાગી શકતા
નથી, એટલા માટે કહી શકીએ કે 5500 જે છે એને 4 વડે અહીંયા આગળ આપણે ભાગી શકીએ છે. એની આગળ ધ્યાન રાખો કે 5500 ના છેલ્લા બે અંકો કેવા છે? 0 0 0, એને 4 વડે નિશેષ ભાગી શકાય છે. આથી 5500 ને પણ 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. ઓકે, 4 વડે એટલે કે 4 ભાગ્યા 00 કરીએ આપણે, બરોબર, તો પણ તમે જવાબ કેવો આવે? 4 આવે. ઓકે, તો 5500 ના છેલ્લા 3 અંકો તો કે 500 ને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ, એટલા માટે 5500 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. એને આપણે 500 જે છે એ 500 ને 8 વડે ભાગી શકતા નથી, એટલા માટે 8 વડે આપણે 5500 ને ભાગી શકીશું નહીં મિત્રો. હવે વાત કરીએ 6000, તો કે 6000 ના છેલ્લા બે અંકો 00 છે, તો એને 4 વડે નિશેષ ભાગી શકાય છે. આથી આપણે 6000 ને પણ 4 વડે આપણે નિશેષ ભાગી શકીશું, બરોબર. 4 ના અંકો શું કે છે કે આપણે 2 0 છે, 2 0 છે, તો જો એને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ, 4 ભાગ્યા 0 કરીએ તો 4 જ આવે, તો એટલા માટે આપણે 6000 ને પણ એને નિશેષ ભાગી શકીએ છે 4 વડે. હવે વાત કરીએ આપણે 8 ની, તો કે આ તમામ અંકો જે છે, સોરી છેલ્લા 3 અંકો ને જો આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ, તો કે હા, 8 ભાગ્યા 0 કરીએ તો જવાબ કેટલો આવવાનો છે મિત્રો? 8 જ આવવાનો છે. એટલા માટે આપણે 6000 ને જો 8 વડે નિશેષ ભાગી શકીએ, સોરી છેલ્લા બે અંકો જે છે 3 અંકો, તો એટલા માટે આપણે કહી શકીએ કે 6000 ને પણ 8 વડે આપણે નિશેષ ભાગી શકીએ છે મિત્રો. હવે આગળ વધીએ. અહીંયા આગળ 12159 આપેલા છે, તો આપણે 4 ની વિભાજ્યતાની ચાવી શું કે છે? છેલ્લા બે અંકો વડે જો આપણે 4 ને નિશેષ ભાગી શકીએ, 59 ભાગ્યા 4 કરીએ, બરોબર, તો એ નિશેષ ભાગી શકાશે નહીં. એટલે કે 59 ને જો 4 વડે નિશેષ ભાગી શકાતું નથી, એટલા માટે 12159 જે છે એને 4 વડે નિશેષ ભાગી શકાતી નથી. હવે 8 વડે શું કે છે કે છેલ્લા 3 અંકો એટલે કે 159 ભાગ્યા 8 કરો મિત્રો, તો તેને પણ આપણે નિશેષ ભાગી શકતા નથી. એટલા માટે કહી શકીએ કે 12159 ને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીશું નહીં. હવે વાત કરીએ 14560, તો 14560 ના છેલ્લા બે અંકો કેટલા છે? 60 છે, તો 60 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો, બરોબર ને. 15 ચોકુ 60 થાય, તો એટલા માટે 14560 ને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છે. હવે બીજું કે છેલ્લા 3 અંકો એટલે કે 560 છે, જો 560 ભાગ્યા 8 કરો તો તેને પણ આપણે શું કરીએ કે નિશેષ ભાગી શકીએ છે. આથી આપણે એમ કહી શકીએ કે 14560 ને પણ 8 વડે નિશેષ ભાગી શકીએ છે મિત્રો. આગળ વાત કરીએ કે અહીંયા આગળ એક સંખ્યા બીજી આપેલી છે, અહીંયા આગળ જો કે 21084 આપેલા છે આપણને, બરોબર છે. તો એના છેલ્લા બે અંકો જો 84 છે, તો જો આપણે 84 ને આપણે જો 4 વડે નિશેષ ભાગી શકીએ છે, એટલા માટે આપણે આ જે સંખ્યા આપેલી છે એને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું. હવે આપણે 8 ની વિભાજ્યતાની ચાવી જોઈએ કે છેલ્લા 3 અંકોને જો તમે 8 વડે નિશેષ ભાગી શકો કે 084 છે, તો એને આપણે 8 વડે નિશેષ ભાગી શકાતું નથી. આથી આ સંખ્યાને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીશું નહીં. બીજી અહીંયા આગળ એક સંખ્યા આપેલી છે, જુઓ તમે, તો આપણું જે 4 ની વિભાજ્યતાની ચાવી તો છેલ્લા બે અંકો 72 છે, તો 72 ને આપણે 4 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ, બરોબર. આથી આપણે આ જે સંખ્યા જે છે એને પણ 4 વડે નિશેષ ભાગી શકીએ છે. પછી કઈ વિભાજ્યતાની ચાવી? 8, તો 8 ની વિભાજ્યતાની ચાવી શું કે છેલ્લા 3 અંકો એટલે કે 072 ને જો આપણે 8 વડે નિશેષ ભાગી શકાય, બરોબર, કે 72 ને આપણે 8 9 72 તરીકે એને ભાગી શકીએ છે, એટલા માટે આપેલ સંખ્યાને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. હવે વાત કરીએ કે અહીંયા આગળ શું કહે છે કે 1700, તો 1700 માં જો કે છેલ્લા 4 ની વિભાજ્યતાની ચાવી જોઈએ તો કે છેલ્લા બે અંકો આપણે 00 છે, તો 00 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ, એટલા માટે 1700 ને પણ આપણે 4 વડે નિશેષ ભાગી શકીશું. બીજું કે 1700 ના છેલ્લા આંકડા એટલે કયું થશે? 700, આપણે 700 ને 8 વડે નિશેષ ભાગી શકતા નથી. આથી 1700 ને પણ 8 વડે નિશેષ ભાગી શકાશે નહીં મિત્રો.
હવે અહીંયા 2150 આપેલ છે તો 4 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે છેલ્લા બે અંકો ને જો આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ 50 છે તેને આપણે 4 વડે નિશેષ ભાગી શકતા નથી, એટલા માટે 2150 ને પણ 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. 8 ની વિભાજ્યતાની ચાવી માટે શું કહે છે કે આપેલ રકમ જે છે એના છેલ્લા 3 અંકો એટલે કે 150 ને જો આપણે 8 વડે નિશેષ ભાગી નથી શકાતું, બરોબર ને મિત્રો, એટલા માટે 2150 ને પણ 8 વડે નિશેષ ભાગી શકીશું નહીં મિત્રો. હવે વાત કરીએ આગળના દાખલામાં તો કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેની કઈ સંખ્યાઓ જે છે એ 6 વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. હવે જો મિત્રો 6 ની વિભાજ્યતાની ચાવી આવે એટલે આપણને યાદ હોવું જોઈએ કે 2 અને 3 ની જો વિભાજ્યતાની ચાવી આ કોઈ પણ સંખ્યાને લાગુ પડશે તો અને તો જ એ 6 ની તે સંખ્યા જે છે એ 6 વડે નિશેષ ભાગી શકાશે મિત્રો. તો અહીંયા જોઈએ, ચલો આપેલ સંખ્યા જે છે એનો છેલ્લો અંક કયો છે મિત્રો 4 છે, તેથી આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ તો ભાગી શકીએ છીએ, કારણ કે 2 ની વિભાજ્યતાની ચાવી શું થશે મિત્રો કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એને આપણે નિશેષ ભાગી શકીએ છે. બીજું આપણે વાત કરી કે 3, તો 3 ની વિભાજ્યતાની ચાવી શું હતી મિત્રો કે તમામ અંકોના સરવાળાને, અહીંયા જેટલા પણ અંકો આપેલા છે એનો સરવાળો કરીએ તો 27 થાય છે. જો તે સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકીશું તો અને તો જ એ આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ મિત્રો. તો અહીંયા આગળ જો આખી સંખ્યાનો સરવાળો કર્યો 27, તો 27 ને 3 વડે ભાગીએ એટલે કેટલા આવે મિત્રો 9 આવે. એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા આગળ આ જે સંખ્યા જે છે મિત્રો એ તેને વિભાજ્યતાની 2 અને 3 ની ચાવીઓ લાગુ પડે છે, એટલા માટે આ જે સંખ્યા જે છે એને 6 ની પણ વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે આ જે સંખ્યા આપેલી છે એને પણ આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છે મિત્રો. ચલો આગળ વધીએ કે 1258. પહેલા તો જો કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 8, 2, 0, 2, 4, 6 કે 8 હોય તો અહીંયા 8 છે, એટલા માટે 2 ની વિભાજ્યતાની ચાવી અહીંયા લાગુ પડી જાય છે. હવે જો 3 ની વિભાજ્યતાની ચાવી માટે શું કરવું પડે, તમામ અંકોનો સરવાળો, તો જો અહીંયા આગળ કેટલો થાય છે તમામ અંકોનો સરવાળો મિત્રો 16 થાય છે. આપણે 16 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીશું મિત્રો, બરોબર, તો નહીં ભાગી શકીએ. એટલા માટે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો, એટલા માટે કહી શકીએ કે 1258 જે છે એને ભલે 2 ની ચાવી લાગુ પડે છે પણ 3 ની ચાવી લાગુ પડતી નથી, એટલા માટે કહી શકીએ કે આ સંખ્યાને આપણે 6 ની વિભાજ્યતાની ચાવી લાગુ પડતી નથી, એટલે કે આ સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીશું નહીં મિત્રો. ઓકે, આગળ વધીએ. દાખલા નંબર સી જોઈએ કે અહીંયા કે 4335 આપેલા છે, એનો છેલ્લો અંક મિત્રો 5 છે, તેથી આ સંખ્યાને પહેલા તો 2 વડે નિશેષ ભાગી શકીશું નહીં. હવે 3 ની વિભાજ્યતાની ચાવી માટે શું કરવું પડે, તમામ અંકોનો સરવાળો, અહીંયા આગળ શું થાય છે મિત્રો 15 થાય છે. હવે 15 ને તો આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, પરંતુ અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે આ સંખ્યાને 2 ની વિભાજ્યતાની ચાવી જે છે લાગુ પડતી નથી, માત્ર 3 ની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે મિત્રો. એટલા માટે કહી શકીએ કે આ સંખ્યાને પણ આપણે 6 વડે નિશેષ ભાગી શકતા નથી મિત્રો. ઓકે, એટલે કે આ સંખ્યાને 6 ની વિભાજ્યતાની ચાવી જે છે એ લાગુ પડતી નથી મિત્રો. ધ્યાનમાં રાખજો કે 2 અને 3 ની વિભાજ્યતાની ચાવી જો લાગુ પડતી હોય તો અને તો જ જે તે સંખ્યાને 6 ની વિભાજ્યતાની ચાવી લાગુ પડે મિત્રો. ચલો હવે અહીંયા આગળ 61233 આપેલા છે, એના છેલ્લા અંક તમે જો 2 માટે તો કે 3 છે, બરોબર, કારણ કે 0, 2, 4, 6, 8 ને 0 હોય તો અને તો જ 2 વડે નિશેષ ભાગી શકીએ, એટલે આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. હવે 3 માટે શું કરવું પડે, તમામ અંકોનો સરવાળો કરો, અહીંયા આગળ 15 ભાગ્યા 3 કરીએ તો કેટલું આવે 5 આવે, તો એને આપણે ભાગી શકીએ છીએ. પરંતુ અહીંયા આગળ જુઓ કે આ જે સંખ્યા આપેલી છે એને 2 વડે નિશેષ ભાગી શકતા નથી, પરંતુ 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આથી આપણે કહી શકીએ કે 6 વડે નિશેષ ભાગી શકાતા નથી, કારણ કે 2 અને 3 બંને ચાવીઓનું પાલન થતું નથી મિત્રો. હવે વાત કરીએ કે અહીંયા આગળ એક સંખ્યા આપેલી છે, એનો છેલ્લો અંક તો 2 છે, એટલા માટે અહીંયા આગળ વિભાજ્યતાની ચાવી જે છે એ તો 2 મિત્રો લાગુ પડે જ છે.
હવે આ 3 ની ચાવી ચેક કરવા માટે શું કરવું પડે કે તમામ અંકોનો સરવાળો અહીંયા કર્યો છે 20 થાય છે, બરોબર. તો 20 ને આપણે 3 વડે ભાગી શકીએ તો કે ના, તો આપણે 20 ને આપણે 3 વડે ભાગી શકતા નથી, એટલા માટે આપેલ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકીશું નહીં. અને 2 અને 3 માંથી 3 ની વિભાજ્યતાની ચાવી લાગુ પડતી નથી, બરોબર. એટલે કે 2 અને 3 માંથી જો કોઈ પણ એક વિભાજ્યતાની ચાવી લાગુ ના પડતી હોય 2 કે 3 ની, તો પછી આખી સંખ્યા જે છે એને પણ આપણે 6 વડે નિશેષ ભાગી શકતા નથી. એટલે કે એમ કહી શકાય કે જે આપેલ સંખ્યા એ 6 વડે નિશેષ ભાગી શકાતી નથી મિત્રો. ચલો આગળ વધીએ. અહીંયા બીજી એક સંખ્યા આપેલી છે 2 માટે ચેક કરીએ તો જો એકમનો અંક અહીંયા 0 છે મિત્રો, એટલા માટે 2 ને આપણે 2 વડે આપણે આ સંખ્યાને ભાગી શકીશું, બરોબર ને મિત્રો. હવે જોઈએ આ તમામ 3 ની વિભાજ્યતાની ચાવી ચેક કરવા માટે તમામ અંકોનો સરવાળો કરે તો અહીંયા કેટલું આવે 27 આવે. તો 27 ભાગ્યા 3 કેટલા થાય 9 થાય. તો એટલા માટે અહીંયા આગળ આ સંખ્યાને 3 ની વિભાજ્યતાની ચાવી અને 2 ની વિભાજ્યતાની ચાવી જે છે એ લાગુ પડે છે, બરોબર. એટલા માટે આપેલ સંખ્યાને આપણે 6 વડે એને નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. હવે વાત કરીએ અહીંયા બીજી એક સંખ્યા આપેલી છે કે જેનો એકમનો અંક જોઈએ 2 ની વિભાજ્યતાની ચાવી ચેક કરવા માટે તો 4 છે, બરોબર. તો એટલા માટે એ 2 ની વિભાજ્યતાની ચાવીનું પાલન કરે છે. હવે 3 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે તમામ અંકોનો સરવાળો કરો મિત્રો, કેટલો થાય તો કે 30 થાય, બરોબર. 30 ભાગ્યા 3 કરો એટલે મિત્રો 10 આવે, બરોબર. તો એટલા માટે કહી શકીએ કે આપેલ સંખ્યાને આપણે 3 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે 2 અને 3 બંને વડે જો નિશેષ ભાગી શકાતી હોય તો આપેલ સંખ્યાને પણ આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. હવે આગળ વધીએ કે આપેલ સંખ્યા જે છે 12583 એનો છેલ્લો અંક 3 છે, એટલે 2 ની વિભાજ્યતાની ચાવીનું પાલન કરતું નથી. તમામ અંકોનો સરવાળો કરે તો 19 છે, તો 19 ને ભાગ્યા આપણે 3 વડે નિશેષ ભાગી શકાય નહીં મિત્રો, બરોબર. એટલા માટે આપેલ સંખ્યા જે છે 2 અને 3 બંનેની કોઈ પણ વિભાજ્યતાની ચાવીનું પાલન કરતું નથી, એટલા માટે પોતે 6 ની પણ વિભાજ્યતાની ચાવીનું પાલન કરતું નથી મિત્રો. ઓકે, એટલે આપેલ સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકતા નથી મિત્રો. હવે વાત કરીએ અહીંયા આગળ એક સંખ્યા આપેલી છે એનો એકમનો અંક જોઈએ પહેલા તો 2 ની વિભાજ્યતાની ચાવી ચેક કરવા માટે તો 0 છે, બરોબર. તો આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છે. હવે 3 ની વાત કરીએ તો કે તમામ અંકોનો સરવાળો કરવો પડે મિત્રો, એ કેટલો થાય 21 થાય, ને એને જો આપણે 3 વડે ભાગી શકીએ 21 ભાગ્યા 3 એટલે કે 7 તરીને 21. તો 2 અને 3 વડે આ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ છીએ, એટલા માટે આપેલ સંખ્યાને પણ આપણે 6 વડે એને નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ કે 17,852 કીધું છે તો એનો એકમનો અંક 2 છે, એટલા માટે ડિસાઈડ થઈ ગયું કે આપણે તેને 2 ની વિભાજ્યતાની ચાવી લાગુ પડે છે, એટલે કે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ આપેલી સંખ્યાને. હવે તમામ અંકોનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય 23. તો આપણે 23 ને 3 વડે ભાગી શકતા નથી મિત્રો, એટલા માટે અહીંયા 2 અને 3 માંથી 3 જે છે 3 ની ચાવી એ લાગુ પડતી નથી, એટલા માટે આપેલ સંખ્યાને પણ આપણે 6 વડે નિશેષ ભાગી શકીશું નહીં મિત્રો. 6 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જો 2 અને 3 ની વિભાજ્યતાની ચાવી પાલન કરતું હોય તો અને તો જ એ 6 વડે નિશેષ ભાગી શકાય છે મિત્રો. આપણે આ વસ્તુ શીખી ગયા છે. ચલો આગળ વધીએ કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેની કઈ સંખ્યાઓ ને આપણે 11 વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરીએ. તો સૌપ્રથમ આપણે યાદ કરીએ 11 ની વિભાજ્યતાની ચાવી. તો શું થાય કે આપેલ કોઈ પણ સંખ્યા છે તો એમાં એકી સ્થાનો અને બેકી સ્થાનના અંકોના શું કરવાનો સરવાળો કરવાનો, અને બંનેનો અંકોનો સરવાળો થઈ જાય અને પછી આપણે બંનેને શું કરવાના છે બંનેનો તફાવત લેવાનો. એ તફાવત જો 0 કે 11 હોય તો અને તો જ તે પોતે 11 ની વિભાજ્યતાની ચાવીનું પાલન કરશે મિત્રો. તો આપણે આ વસ્તુ શીખી ગયા છે. તો ચલો અહીંયા જે 5445 છે મિત્રો. તો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા આગળ તો કે એકી સ્થાન ઉપર કયું રહેલું છે તો અહીંયા આગળ જો 5 અને 4 રહેલા છે કે સંખ્યાની જમણી બાજુને એકી સ્થાનની સંખ્યાનો સરવાળો
5 અને 4 અહીંયા આ એકમ બરાબર, આ એકી સંખ્યા 1 2 એટલે કે 1 અને ત્રીજા સ્થાન ઉપર એટલે 5 ને 4 9 થશે. હવે સંખ્યાની જમણી બાજુના બેકી સ્થાન એટલે કઈ થાય? અહીંયા આગળ બીજા નંબરે 4 છે ને ચોથા નંબરે 5 છે એટલે 4 અને 5 કેટલા થશે મિત્રો? 9 થાય. તો હવે આ બંને સંખ્યા જે છે એનો આપણે તફાવત લઈએ તો શું થાય? 9 - 9 તો 0. તો અહીંયા સરવાળો શૂન્ય આવે છે, એટલા માટે આપેલ સંખ્યાને પણ 11 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ કે 10,824. તો આપણે સંખ્યાની જમણી બાજુના એકી સ્થાનની સંખ્યાનો સરવાળો એકી સ્થાન ઉપર કરેલા છે 4 8 અને 1, એનો સરવાળો કેટલો થાય મિત્રો? 13 થાય છે. અને સંખ્યાની જમણી બાજુના બેકી સ્થાનમાં કયું આવે? 2 અને 0 આવે મિત્રો. એટલે કે 2 + 0 એટલે કે 2 આવશે. હવે આ બંનેનો તફાવત લઈએ કે 13 - 2 એટલે કે 11 થાય. ને આપણે જાણીએ છીએ કે જો તફાવત 0 કે 11 આવે તો 11 ની વિભાજ્યતાની ચાવીનું પાલન કરે છે. એટલે કે આપેલ સંખ્યા જે છે એને આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. ચલો અહીંયા આપેલ સંખ્યા જે છે એનું પહેલા શું કરીશું? એકી સ્થાનો એટલે કે 5 9 3 અને 7 એનો આપણે સરવાળો કરીએ તો 24 થાય. બેકી સ્થાનો કયા? તો કે 6 8 1, જો એનો આપણે સરવાળો કરીએ તો 15 થાય. હવે આ બંનેનો તફાવત લઈએ કે 24 - 15 કેટલો થાય? 9. તો અહીંયા 0 કે 11 આવતું નથી, એટલા માટે 11 વડે આ સંખ્યા જે છે એ ભાગી શકાશે નહીં, કારણ કે 11 ની વિભાજ્યતાની ચાવીનું પાલન કરતું નથી મિત્રો. ચલો આગળ વધીએ કે આપેલ સંખ્યાને શું કરીશું? એકી સ્થાન ઉપર કયા કયા રહેલા છે? 8 3 6 અને 0, તેનો આપણે સરવાળો કરીએ તો મિત્રો 17 આવે. હવે બેકી સ્થાન વાળા કયા થશે? 0 9 1 અને 7, એનો સરવાળો કરીએ તો કેટલું થાય? 17 જ થાય છે. ને આ બંનેનો તફાવત લઈએ 17 - 17 તો કેટલા થાય મિત્રો? 0 થાય. એટલે કે 0 કે 11 હોય તફાવત તો આપણે 11 વડે તે સંખ્યાને નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ કે આપેલ સંખ્યાને શું કરવું પડશે? જમણી બાજુના અંકો કે 1 પછી 0 પછી 0 પછી 0, તો અહીંયા જવાબ કેટલો આવે? 1 જ આવે. જ્યારે આપણે બેકી સ્થાન ઉપર વાત કરીએ તો કે 0 0 0 અને 1, તો પણ અહીંયા જવાબ કેટલો આવે? 1 આવે છે. તો આ બંનેનો તફાવત શું થાય? 1 - 1 = 0. અહીંયા જવાબ કેવો આવે છે? 0 આવે છે. એટલા માટે કહી શકીએ કે આપેલ સંખ્યાને પણ આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છે. બીજી એક સંખ્યા આપેલી છે, એમાં આપણે એકમનો અંક 3 1 અને 0 છે, તેનો સરવાળો કરે તો મિત્રો કેટલો આવે? 4 આવે છે. હવે બેકી સંખ્યાની વાત, બેકી સ્થાનની સંખ્યાની સોરી, જો હું આગળ પણ જો કદાચ સંખ્યા બોલ્યો તો સોરી, પણ અહીંયા સ્થાનની વાત છે. બેકી સ્થાન જોઈએ તો કે 5 1 અને 9, તેનો સરવાળો કરીએ તો 15 થાય. હવે જો બંને સરવાળાનો તફાવત કે 15 - 4 એટલે 11 થાય. અહીંયા 11 આવે છે તફાવત, એટલા માટે આપણે કહી શકીએ કે આપેલ સંખ્યાને પણ 11 વડે નિશેષ ભાગી શકીએ છે મિત્રો. હવે વાત કરીએ આગળ કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો, જેથી તે સંખ્યા 3 વડે ભાગી શકાય છે. તો આપેલ અંકોનો સરવાળો કેટલો થાય મિત્રો? કે 6 7 ને 24 19 થાય મિત્રો. હવે 19 કરતા વધુ હોય તેવા 3 ના ગુણકો કયા મિત્રો? 3 ના ગુણકો 19 કરતા વધુ હોય એવા 3 ગુણકો તો કે 3 સત્તુ 21 3 અઠ્ઠા 24 3 9 27 3 દાન 30 છે, બરોબર ને? અહીંયા તો 3 ના ગુણકો હતા. ઓકે, તો હવે આપણે શું કરીશું કે શોધવા માટે કે 21 - 19 એટલે કે અહીંયા આપેલ અંકોનો સરવાળો તો 19 જ થાય, પણ આપેલ સંખ્યા અહીંયા જે 3 ના ગુણકો જે છે 19 કરતા વધુ, આપેલ સંખ્યા કરતા વધુ, તે 3 ના ગુણકોને એમાંથી માઇનસ કરો એટલે 21 - 19 એટલે 2 આવશે મિત્રો. એવી રીતે અહીંયા આગળ 24 - 19 એટલે 5 આવે, 27 - 19 એટલે મિત્રો 8 આવે, અને 30 - 19 એટલે મિત્રો કેટલું આવે? 11 આવે છે. તો ખૂટતો સૌથી નાનો અંક કયો છે મિત્રો? અહીંયા આગળ 2 છે. અને સૌથી મોટો અંક કયો છે અહીંયા આગળ? તો કે અને સૌથી મોટો અંક ખરેખર તો 11 આવે અહીંયા આગળ, બરોબર? અહીંયા 8 નહીં 11 આવશે મિત્રો. જો કે સૌથી નાનો અંક ખૂટતો અંક કયો? તો કે 2,
અને પછી અહીંયા શું આવશે 11 આવશે મિત્રો ધ્યાનમાં રાખજો એક ક્યાં આવશે 2 અને બીજો 11 અને સૌથી મોટો ખૂટતો સૌથી નાનો અંક 2 અને સૌથી મોટો અંક કયો છે અહીંયા આગળ આપણને 8 આપેલું છે પણ કેવું આવશે 11 આવશે ઓકે મિત્રો ચલો આગળ વધીએ હવે શું કહે છે 4765 કીધું છે તો આપેલ અંકનો સરવાળો કેટલો થાય 24 થાય 24 કરતા વધુ હોય તેવા ત્રણના ગુણકો કયા તો કે 27 છે 30 છે 33 છે અને 36 છે મિત્રો બરોબર ને ત્રણના ગુણકોની વાત છે મિત્રો બરોબર ઓકે ચલો 24 છે ત્રણનો ગુણક હોવાથી ખૂટતો સૌથી નાનો અંક કયો હોઈ શકે મિત્રો 0 હોઈ શકે એટલે 27 - 24 એટલે કે 3 થાય 30 - 24 કરો એટલે 6 થશે 33 - 24 કરો એટલે 9 થાય અને 36 - 24 કરો એટલે કેટલો થાય 12 થાય તો આમ ખૂટતો સૌથી નાનો અંક એ કયો હશે મિત્રો 0 હશે બરોબર અને સૌથી મોટો અંક કયો હશે મિત્રો અહીંયા આગળ 9 હશે કયો હશે મિત્રો 9 હશે ચલો આગળ વધીએ કે 92 અને 389 છે તો સંખ્યાની જમણી બાજુના એકી સ્થાનની સંખ્યાનો સરવાળો એટલે કે 9 3 અને 2 બરોબર તો કેટલા આવે મિત્રો 14 આવે અને જ્યારે સંખ્યાની જમણી બાજુની વાત કરીએ આપણે તો શું થશે અહીંયા આગળ અહીંયા 9 3 અને 2 એ આ લીધા છે આ સંખ્યાના લીધા છે મિત્રો અહીંયા આગળ ખાલી જગ્યા છે ત્યાં આગળ x દર્શાવ્યું છે મિત્રો ઓકે આ ખાસ ધ્યાનમાં રાખજો અને સંખ્યાની જમણી બાજુમાં શું થાય તો કે 8 પછી x અને પછી 9 ઓકે એટલે x બરાબર એટલે અહીંયા શું થશે કે બરાબર x અને 8 ને 9 કેટલા થશે મિત્રો 17 થશે બરોબર ને તો હવે 11 વડે ભાગવા બંનેનો સરવાળાનો તફાવત એ કેવો થવો જોઈએ મિત્રો 0 થવો જોઈએ એટલે કે x + 17 - 14 કરીએ બરાબર 0 હોય તો અહીંયા આગળ જો 17 માંથી 14 જાય એટલે 3 એટલે x + 3 બરાબર 0 અને x બરાબર 3 જે છે એ જો જમણી સાઈડ આવે તો -3 થઈ જાય તો એ શક્ય નથી અહીંયા તફાવત જો કે x + 3 એ 11 નો ગુણક હોવો જોઈએ તો 11 નો ગુણક કયો થાય તો કે 11 છે 22 છે 33 11 × 44 110 સુધી મિત્રો તમે લઈ શકો તો અહીંયા આગળ જો કે x + 3 બરાબર 11 થાય તો x બરાબર શું થશે 11 - 3 એટલે કે x બરાબર શું થશે મિત્રો 8 થશે અહીંયા આગળ જો કે x + 3 બરાબર 22 કીધા છે અહીંયા તો x બરાબર શું થશે 22 ને આ બાજુ આવે એટલે -3 એટલે 19 જે શક્ય નથી મિત્રો ઓકે આપણે આ બાબતનું આપણે ધ્યાનમાં રાખીશું ચલો આગળ વધીએ આપણે શું કહે છે કે અહીંયા ખૂટતો અંક શોધવાનો છે તો કે સંખ્યાની જમણી બાજુના એકી સ્થાનનો સંખ્યાનો સરવાળો તો કયા તો કે 4 4 અને પછી x બરોબર એટલે શું થાય 4 ને 4 8 ને પ્લસ x થશે જમણી સાઈડ જમણી બાજુ બેકી સ્થાન ઉપર જોઈએ તો શું થાય 8 9 અને 8 એનું કેટલું થાય મિત્રો 25 થાય સરવાળો બરોબર તો 11 વડે ભાગવા બંનેના સરવાળાનો તફાવત કેવો થવો જોઈએ મિત્રો 0 થવો જોઈએ પણ અહીંયા થતો નથી એટલા માટે શું કરવું પડે કે 25 પછી માઇનસ કરવા પડે 8 + x બરાબર 0 શું થશે 25 - 8 અને માઇનસ જે છે આગળ છે કૌંસની એટલે અંદર એટલે શું કરી નાખે માઇનસ એટલા માટે -x તો 25 માંથી 8 જાય તો 17 અને -x બરાબર 0 તો અહીંયા આગળ શું થશે x બરાબર 17 થશે જે શક્ય છે નહીં એનો તફાવત તમે જો કે x + 3 એ 11 નો ગુણક હોવો જોઈએ બરોબર ને મિત્રો 11 નો ગુણક 11 22 ને 23 છે તો અહીંયા આગળ જો તમે કે 17 - x બરાબર 11 કારણ કે x બરાબર કેટલા મૂક્યા છે અહીંયા આગળ મિત્રો 17 મૂક્યા છે બરોબર તો x બરાબર શું થશે 17 - 11 એટલે x બરાબર કેટલા થાય મિત્રો અહીંયા 6 થાય અને 17 - x બરાબર જો આપણે 22 નું ચેક કરીએ તો x બરાબર 17 - 22 થશે તો x બરાબર -5 થશે એ પણ શક્ય નથી મિત્રો ચલો થેન્ક યુ